છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. અને અત્યારે બહાર હાલવા નીકળી છું અને આ તો બધું તમારું જોયેલું છે, જૂનું જાણીતું. તો અત્યારે હવે બહાર નીકળીને તો મેં કીધું હાલો વ્લોગ બનાવું એમ. તો ચાલો આગળ. મારે તો ફેમિલી સારી છે ને, એટલે એમાં ક્યારેક સૂતા હોય ને સવારના, એમાં તો સવારના મોડા ઉઠે, એટલે હું છે ને સવારના આમ નીકળતી હોય વોકિંગ કરવા અને એક્સરસાઇઝ કરવા. તો જો હમણાં હું બતાવીશ તમને કે હું ક્યાં એક્સરસાઇઝ કરવા જાઉં છું. અને હું તો રાતના ફ્રી હોય, રાતે મારે કામ ન હોય, એટલે રાતે હું નીકળી શકું બારોબાર. તો એવું છે સારું, એવું મારે તો કામ એટલે કંઈ વાંધો નથી. હું ગમે ત્યારે બહાર નીકળતી હોય ને. આમ તો 2 કલાક આપે છે મને બહાર નીકળવાની, પણ હું તો દિવસમાં 3 ફેરા બહાર નીકળું છું. સવારે મજા આવે ત્યારે ગામમાં આટો મારતી હોય, દોડતી હોય. જો આ બધા રસ્તા ઉપર હું દોડતી હોય સવારના, એમાં સૂતા હોય, અને રાતે એમાં સૂઈ જાય. પછી મારી બેનપણીઓ પાસે જતી હોય. તો મારે તો સારું છે ને બપોરે મજા આવે ત્યારે હું નીકળું બારોબાર. તો એવું છે સારું એવું કામ, એટલે વાંધો નથી મારે. બાકી અમને ફરજિયાત 2 કલાક તો આપે છે અહીંયા ઇઝરાયલમાં બહાર નીકળવાની, એમ ફ્રી ટાઈમ. થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય બહાર નીકળીએ ને તો. મારે તો ઘર જેવું જ છે અહીંયા ઇઝરાયલમાં, કામે એવું જ છે, એટલે વાંધો નથી. જો હું અહીંયા પહોંચી, ગાડી દેખાય છે મને સામે મિરલમાં. મિરલ જોઈએ ને આપણે, એટલે છોકરીઓ હે ને મિરલ તો જોઈને એટલે ગાંડિયું થઈ જાય નહીં. મિરલ તો મૂકવાનું મન ન થાય. હું જો અહીંયા અત્યારે પહોંચી છું, હજી હું આ બાજુ જઈશ. આ બાજુથી આવી, કેમ કે આ બાજુ બધી વાડીઓ જ છે, તમને ખબર જ છે, મેં તમને બતાવેલું જ છે. હવે હું આ બાજુ જાય, આ બાજુ અમારું ગામ ચાલુ થાય. આ બાજુ જવાનું, આ બધું ગામ જ છે. હું આમથી આવી છું, પાછળથી વાડીઓમાંથી. આ તો જો ફૂલ કેટલા સરસ છે, મોટા મોટા ગુલાબી ને પીળા, અવડું મોટું ફૂલ. બેરલ જો આપણે હોય એવા ટાયરના, કેવા મસ્ત ડિઝાઇન કર્યું છે અહીંયા. આ એક જ ઘર છે, ઓલું ઘર બતાવ્યું તો નહીં. આ પાણીનો ટાંકો તો તમે જોયો જ છે અમારા ગામનો. આ બધું મેં તમને બતાવેલું જ છે મારા વ્લોગમાં. પણ હું અત્યારે આ બાજુ નીકળી હું ને, તો મેં કીધું હાલો આટો મારતી આવું અને વ્લોગે બનાવતી આવું એમ. અહીંયા બહુ મસ્ત સુગંધ આવે છે ફૂલની, બહુ મસ્ત મસ્ત સુગંધ આવતી હોય હો ફૂલની. જો આ ફોટો છે ને, એ જેમ કેમ આપણે શહીદ થઈ ગયા હોય એની યાદીમાં બનાવ્યું છે ને. આ ગામનું નામે એ જ નામે રાખ્યું છે ને. અહીંયા ઇઝરાયલનો ઝંડો રાખ્યો છે. આ અમારો અહીંયા પાણીનો ટાંકો છે. આ કોઈ સોલ્જર હોય ને શહીદ થઈ ગયા હોય કે એના નામ ઉપર છે ને ગામનું નામ રાખે ને આ રીતે બનાવે. કેવું સરસ છે જો. એની ફેમિલી ને બધા આવે પછી જો અહીંયા એને શ્રદ્ધાંજલિ આપે. આ મીણબત્તી જેવું છે ને એમાં જો બતાવું. જો આમાં વાઈટું છે અને આમાં તેલ ભરે. જો આ શહીદ થઈ ગયા છે 2023માં. તો એની યાદીમાં આ બનાવ્યું છે સરસ મજાનું પાર્ક. આ અમારું પાણીનો ટાંકો. મંદિર છે, એ લોકો ત્યાં એના ભગવાનને પ્રે કરે ને. આ બતાવ્યું જ છે તમને અમારા ગામનું. તો હું છે ને સવારમાં રોજ અહીંયા જોવા મળું, 7 સાડા 7 અહીંયા હોય જ. આવું અહીંયા એક્સરસાઇઝ કરવા. બતાવું તમને હમણાં. તમને લોકોને બતાવું કેવી રીતે અહીંયા એક્સરસાઇઝ કરું. આની ઉપર આમ ચડું અને પછી છે ને આને આમ હલાવવાનું.
જાજુ નથી હલાવું, નહીં તો પછી છે ને સામે કોઈ બેઠું હોય ને તો મજા આવે આમાં. તો પછી છે ને જો મારું ચંપલ એ નીકળી ગયું, ચંપલ પહેરી નીકળી ગયું. પછી આમાં પણ બહુ મજા આવે. આમાં છે ને થોડુંક ડિફિકલ્ટ છે. જો આમ છે, ઇન્ડિયામાં બધે ગાર્ડનમાં આવી રીતના થઈ ગયું. રાજકોટમાં જોઈએ તો આપણે સરસ. અત્યારે છે ને આ ગરમ છે. અહીંયા છે ને અહીંયા બેસું તો તમને દેખાય. આ રીતે આમ કરવાનું. મસલ બહુ મસ્ત બન્યો આનાથી. મારો તો એટલો વજન નથી, તોય હું સવારના અહીંયા આવતી હોય. ચાલો તો તમને બતાવી દીધું મારે એક્સરસાઇઝ કરવાનું. પૈસા વિનાનું જીમ કરીએ અમે અહીંયા. પૈસા નહીં ભરવાના અને અહીંયા આવવાનું જીમ કરવાનું. અમારા ગામની આખા ગામની ઇલેક્ટ્રિકનું જો અહીંયા છે, લાઇટોનું બધું કનેક્શન અહીંયા છે. અહીંયા જો બ્લેક કલરનો નાનો એવો ટાંકો છે પાણીનો. અને અહીંયા તો અમે નિમાન બેઠા હોય ને વિડીયો બનાવતા હોય. મેં છે ને અમારા ગામનો કેટલી ફેરા વિડીયો મૂકેલો છે. અમારું ગામ બતાવતી હોય, આ બાજુ બહાર નીકળું ને તો બતાવતી હોય તમને. મને ઓલા પહેલાં હું જ્યારે બનાવતી ને વિડીયો, પહેલો મારો ફર્સ્ટ બ્લોગ છે ને એ મારા ગામનો જ હતો. અને મને ત્યારે વિડીયો બનાવતા નહોતું આવડતું ને હજી પણ નથી આવડતું. આપણે એમ નથી કહેતા કે આપણે આવડે, આપણે યુટ્યુબર બની ગયા છે. ઓલું ગીતામાં લખ્યું છે ને કે કર્મ કર, એમ ફળની ચિંતા ન કર. એટલે આપણે કર્મ કરવાના, ફળ આફેડવું મળશે આપણે. બીજો તમારો સાથ સહકાર. જો અહીંયા પણ મસ્ત રૂપારા ગુલાબ છે ને સરસ મજાના. મને બહુ ગમે, સુગંધ આવે. ઇઝરાયલ ઇઝ વેરી નાઇસ કન્ટ્રી. આઈ લાઈક ઇઝરાયલ. મને બહુ ગમે. હું લખી છું કે હું ઇઝરાયલમાં છું. તો આવું અમારું મસ્ત વિલેજ છે ને ઘણી ફેરા બતાવ્યું છે તમને લોકોને. હું અહીંયા જ આવું ને એટલે ફૂલ જોઈને જ ગાંડી થાઉં છું, તમને ખબર જ છે. આ ફૂલ એ બહુ સરસ છે, પિંક પિંક. હું તો ફૂલ જો તમને બતાવું છું, નકરા ફૂલ જ અહીંયા ઇઝરાયલ. મેં મારા એક ઓલા થંબવેલમાં રાખેલું છે, એક બ્લોગ જ આખો બનાવેલો છે કે ઇઝરાયલ આખું ફૂલનું જ ભર્યું છે. તો એવું છે, બહુ સરસ છે. મારા ભેગું કોઈ છે નહીંતર હે ને હું અહીંયા એને ફોન પકડાવી દઉં અને આ લવેન્ડર કલરના મસ્તીના ફૂલડા છે ને અહીંયા મસ્ત વિડીયો બનાવું, આમ ફૂલ માથે ખરતા હોય ને એવો. તો જો આવું કંઈક છે મસ્ત મસ્ત લવેન્ડર કલરના ફૂલ. અને આ પણ મેં બતાવ્યું હતું તમને પ્લેગ્રાઉન્ડ અમારું. જો આ ફૂટબોલનું છે. અહીંયા છે ને લોકો ફૂટબોલ રમતા હોય. અહીંના લોકો છે ને એને ક્રિકેટમાં એટલું બધું ઇન્ટરેસ્ટ નથી, અહીંના લોકોને ફૂટબોલમાં છે. તો આ લોકો અહીંયા ફૂટબોલ રાતે રમતા હોય. હું અહીંયા રાતે નીકળતી હોય ને ત્યાં રમતા હોય. આ બાસ્કેટબોલનું છે બધું, વहाँ સામે ફૂટબોલનું છે, આ બાસ્કેટબોલ છે. અહીંયા ચેર છે, બધા બેઠા હોય જોતા હોય. સ્કૂલ બસ આવી, નાના નાના બાળકો બધા નીચે ઉતરે છે. ગાડીઓમાં ચાહો મૂકવા છે. અમારું ગામ બધી સુવિધા. અહીંના લોકો છે ને એ ઇઝરાયલના લોકો છે ને એ ઇન્ડિયન ઉપર બહુ ભરોસો કરે હો. આપણે એજન્સીએ જઈએ ને તો એ લોકો એમ કહે કે ઇન્ડિયન છે તો આપણે તાત્કાલિક કામ આપે. એમ આપે તો બધીને મળી જાય કામ, પણ ઇન્ડિયાના લોકો ઉપર એ લોકો બહુ ભરોસો કરે. તો જો અમારા ગામમાં તમને હે ને આવા મસ્ત ફેશનવાળા જૂનવાળી નરિયાવાળા મકાનો જોવા મળશે. સરસ સરસ છે ને સુવિધા. સલામ, હાય. જો કેવું નાનું બેબી છે, એના મમ્મી વાવ ઊભા છે અને એ અહીંયા છે. હાય. જો આ ડોગી આવ્યો. આ બેબી છે, એનો ડોગ છે. કેટલો સરસ છે.
હાલ પણ એ જાતોય નથી, એને મજા આવી છે બહાર વોકિંગ કરવાની. 1.5 વર્ષનો જ છે. અને આ એનો કૂતરો છે. વાં ઓલા બેન ગાર્ડન સાફ કરે છે, ક્લીન. મસ્ત ગાર્ડન છે, જો ફ્લાવર કેટલા સરસ છે. તો આપણા ઇન્ડિયન મળી ગયા. હાય, આ ઇન્ડિયન છે. સી ઇઝ વેરી નાઇસ માય ફ્રેન્ડ. મને અત્યારે મળ્યા છે. આ એના એમ્પ્લોયર છે, જો તો કામ કરે છે. કેટલા હેલ્ધી છે, કેટલી લકી છે. યુ આર ગુડ, યુ આર લકી બીકોઝ યોર એમ્પ્લોયર ઇઝ હેલ્ધી. જે આમ જો તો એ એકલા કામ કરે છે, એના એમ્પ્લોયરને એ મજા કરે છે. You are lucky and she is lucky. You are lucky. જો એમ કે હું લકી છે, ઇન્ડિયન છે હો પાછા આપણા. કેટલી પ્રાઉડની વાત કહેવાય કે આપણા ઇન્ડિયન મને આ ગામમાં મળી ગયા ને એના એમ્પ્લોયર પાછા એટલા સરસ છે. હાય, હાઉ આર યુ? એમ કહે છે કેમ છો, મજામાં? હાઉ આર યુ? કર્ણાટક? ನಾನು ಕೇರಳ ಮತ್ತೆ ಕರ್ನಾಟಕ 2 ಭಾಷೆ ನಂಗೆ ಬರುತ್ತೆ. ಕೇರಳ ಬರುತ್ತೆ, ಕೇರಳ છે. ಮಲಯಾಳ ಅರಿಯ. હા, કેરલા છે તો આપણા ઇન્ડિયન ને. નાઇસ ટુ મીટ યુ માય ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. એનું ઘર આ છે. હવે હું જ્યારે ત્યારે આ ગામમાં આટા મારવા આવીશ ત્યારે મળીશ. એમ હું દિવસના નીકળું તો મને કોઈક ભેગું થાય એમ. તો જો આપણા ઇન્ડિયન ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય આપણે. એના એમ્પ્લોયર કેટલું કામ કરે હે, મોટા ઓલા ઉપાડે હે. મને તો આમ અજીબ લાગે હે. અને એ ઉભા હે. આપણા ઇન્ડિયન છે, કેટલું સારું કામ કહેવાય કે એને જે કામ કરવા આવી છે ને એ એની એમ્પ્લોયર છે ઓલા. બેનપણીને ફોન પકડાવી દીધો છે અને હું સૂંઘું છું ફૂલ. કેમ કે તમને લોકોને તો ખબર જ છે કે મને ફૂલ બહુ ગમે છે અને હું ફૂલ જોઉં ને એટલે ગાંડી થઈ જાઉં. ને આ મારી બેનપણીનું ઘર છે ને એનું ગાર્ડન બહુ મસ્ત છે અને અહીંયા ફૂલની એટલી સુગંધ આવે છે. ખરેખર તમે લોકો અહીંયા નથી નહીંતર તમે કહો કે ના સાચી વાત છે. અને હું તો જો ફૂલ જોઉં ને એટલે બેસી જાઉં અને સૂંઘતી હોય ફૂલ. તો એના એમ્પ્લોયર પણ બહુ સારા છે, એનો સ્વભાવ પણ બહુ સારો છે. અને આપણા ઇન્ડિયન હાલો મળી ગયા એટલે મને બહુ મજા આવી કે ના હવે આપણે એકબીજા પણ ફ્રેન્ડ થઈ ગયા, વધી ગયા અને સારું છે આનું કામ પણ. ફ્રેન્ડને મળી લીધું બારોબારથી ને કેટલી લકી છે એ છોકરી આપણી ઇન્ડિયન છે. એને કેવું સારું કામ મળ્યું છે. એના એમ્પ્લોયર છે ને એ કામ કરે છે અને એ કહે છે કે રહેવા દો તો એના એમ્પ્લોયર કામ કરે છે. એ અંદર કામ કરતી, એના એમ્પ્લોયર બારોબાર ગાર્ડન સાફ કરતા હતા. તો હું આમ બહાર નીકળું તો મને કોક ને કોક ભેગું થઈ જાય. એ છે તો કેરલાના જ પણ આપણા ઇન્ડિયન જ કહેવાય ને એમ. તો સારું એમ કોઈક ના કોઈક ભેગું થઈ જ જાય આપણે. જો હું રોગી નથી, ફૂલ પસંદ કરતી. હું જ્યાં જાઉં ને ત્યાં મને આવી રીતે ફૂલ જ જોવા મળે એટલે મને ફૂલ બહુ ગમે હો. આ તો જો કેટલો મસ્ત છે, સાયકલ ને ડાગલો ને આવી રીતે છે અમારા ગામના ઘરો બધા. જો અહીંયા નાના નાના બાટલા છે ગેસના. ને આ રીતે અમારું ગામ છે, સરસ મજાનું પારું એવું. જો ગાર્ડન છે ને અહીંયા પણ સરસ છે. જો કેટલું વ્યૂ મસ્ત દેખાય. ઘર જો તમે, ઝૂલો અને કેટલો સરસ છે. ગામડામાં છે ને માણસને શાંતિ જોઈએ ને એટલે શાંત વાતાવરણમાં રહેવું બહુ ગમે. એટલે બધા ગામડામાં વધારે રહે છે માણસો. આવી ગયો મારું બસ સ્ટેશન. તો એટલે છે ને ઘર છે ને અહીંયા મસ્ત ડેકોરેશન માટે રાખ્યું છે, કીટલી ને બારોબાર. પંખીડા બોલે છે. વાહનનો કોઈ ગોકેરું જ નથી એટલે મજા આવે આપણે. જો કેટલું મસ્ત છે. મને તો છે ને આ ગામ બહુ જ ગમે છે. મને આ ગામમાં છે ને બહુ મજા આવે કામ કરવાની. હું સવારના બપોરના બહાર નીકળતી જ હોય છે. તો આવી રીતના બહાર ફરતી હોય અમારા ગામમાં. અત્યારે તડકો છે એટલે મેં ટોપી પહેરી છે. અને જો ઓલું સામેનું ઘર છે ને બતાવું તમને. જો એ ઘર છે ને ત્યાં પણ એક આપણા ઇન્ડિયન છે. મેં આની પહેલાં તમને બતાવ્યા હતા એના ઘરે. જો આ છે ને એનું ઘર છે ફ્રેન્ડનું.
હવે હું અહીંયા જઈશ. એનો વિડીયો નહીં બનાવું, એના એમ્પ્લોયરને નથી ન ગમતું હોય ને એનો વિડીયો નહીં બનાવવાનો. જો ગૌતમ બુદ્ધ ભગવાનની મૂર્તિ, ભગવાનના દર્શન થઈ ગયા. અંદર પણ ફોટા દુનિયાના છો ગૌતમ બુદ્ધના. અહીંયા ઇઝરાયલમાં ઘણા લોકો માને છે આપણા બુદ્ધ ભગવાનને. તો આવું સરસ છે. જો એનું ગાર્ડનને અંદર જાય ને તો એનો ફોટો કે વિડીયો કંઈ નહીં બનાવો. એ નથી ગમતું ને એટલે હું અંદર એમનેમ જઈશ. તો આ છે ને મારી ફ્રેન્ડનું ઘર છે. હું અહીંયા મળવા ગઈ હતી. એટલે હે ને હું ઘરે જાઉં છું. બહુ રખડી લીધું. મારે હે ને અહીંથી નતાન્યા 15 મિનિટ જવાની, 15 મિનિટ આવવાની, એટલે અડધી કલાક જવાની થાય. તો હું હમણાં રાતે ગઈ હતી ને ત્યારે હું 9 વાગે ગઈ હતી ને 11 વાગે હું આવતી રહી હતી એમ. તો મારે કદાચ રોજ જવું હોય ને નતાન્યા 2 કલાક મને બ્રેક ટાઈમ આપે તો હું રોજ જાઉં ને તોય મને 1 કલાક મળે. રોજ હું બ્લોગ બનાવું નતાન્યા જઈને, પણ હું છે ને નથી જાતી. હું અહીં ગામમાં હોય અને કોઈ પણ નવા ફ્રેન્ડ મળે કે અથવા આમાં ગામમાં ફરતી હોય ને એન્જોય કરતી હોય, એ બાજુ સેટ ક્યાં જવું. અહીંયા તો ચેર હોય ને તો એવી મજા આવે બેસવાની, બહુ મસ્ત પવન આવે. એટલે અત્યારે ઉનાળો છે ને તો બહુ મજા આવે આ જગ્યાએ. અહીંથી તો જવાનું નામ જ નથી લેવાનું થતું, એવી મજા આવે છે અત્યારે. તો હવે આપણે મળ્યા પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બધા. ચાલો બાય. પવન આવે એકદમનો જ.